गलती भूल को मां निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। તમારા બેન 45 વર્ષ બરાબર? તમારા એટલે અહમ હું છું એ ખ્યાલ આવે ને બધાને? એટલે હું નામધારી પણ છું, જે નામ છે, અને હું શુદ્ધાત્માય છું. પણ આપણને કયું પાક્કું છે? નામધારી વાળું. એટલે આપણા હિતેચ્છુ હોય એ આપણી ભૂલ બતાવે તોય મોડું પડી જાય, અંદર ગમે નહીં. આપણા હિતેચ્છુ કહેવાય. આપણા એમાં આપણી મમ્મી હોય, આપણા સાસુ હોય, પતિ હોય, મોટા ભાઈ હોય કે જે હોય, પણ કોઈ ભૂલ બતાવે છે તો એ સહન થતી નથી. તો કોને સહન થતી નથી? નામધારીને. ને આપણે છે કોણ? તો આપણે શામાં બેસવાનું છે? શુદ્ધાત્મામાં. પણ બેઠા છે શામાં? નામધારી. ભાઈ એટલું બધું દ્રઢ થઈ ગયું છે. હું શુદ્ધાત્મા તો યાદ જ ના આવે. ખ્યાલ આવે? એટલે એ નામધારીને જે ખોટું લાગે છે, એને ગમતું નથી. કોઈની ઘેર જઈને મોઢું ફેરવી લે તોય કેટલી અસર થાય? તો કે એની સામે હું શુદ્ધાત્મા છું. આ બધું તો થયા જ કરશે. નોકરી કરતા હોય એને ઓફિસમાં થાય, ઘરમાં થાય, સગાવાલા સાથે બોલચાલ ના હોય એને ઘેર જવાનું થાય, અથવા એ ઘેર આવે. કેટલી બધી અસરો છે. એ આપણું મોઢું જોવા તૈયાર ના હોય, આપણે એનું મોઢું જોવા તૈયાર ના હોય. 2 મિનિટમાં આપી જ દઉં, ચોખ્ખું કરી દઉં. લાવ. એટલે આપણે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? નામધારીમાં કે હું શુદ્ધાત્મા છું એમાં?
નામધારી તો પાક્કું જ છે ને, એમાં તો સહેજે શંકા નથી. એટલે એને ખોટું લાગે છે તો કે હવે આપણે જે મૂળ છે, આમ બોલીએ છીએ કે ભાઈ અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, હું અનંત સુખનું ધામ છું. હા, એટલે ભલે થાય એનો વાંધો નહીં. હું કહેવા શું માગું છું કે આપણે એના પક્ષમાં બેઠા. શું નામ તારું? હેતલ. તો આપણે હેતલના પક્ષમાં જ બેસીએ છીએ ને, જેનું જે નામ હોય એના પક્ષમાં બેસીએ. મને કીધું નાની નાની ભૂલો બતાવ્યા કરે છે, કચકચ કર્યા કરે છે, કે બહુ કચકચ કરે છે બાપ, આપણાથી સહન ના થાય. એટલે કચકચ લાગે છે. તને કંઈક બતાવે છે, તને કંઈક માર્ગદર્શન આપે છે. એના ઘરે તું ગઈ છું કે તું એમના ઘરે આવી છે? એ તમારા ઘરે આવ્યા છે. વહુ થઈને તું કોના ઘરે ગઈ છું? એમના ઘરે. એટલે સાસુ સસરા હોય કે ધણી હોય કે તારા ઘરે આવ્યા છે? હા, તો તને તારા ઘરના રીતિ રિવાજ ખબર છે, એ પ્રમાણે તું ચાલે. હવે એમના રીત રિવાજ છે એ પ્રમાણે તને ચલાવે. કારણ કે એમના ઘરમાં હવે તું વહુ થઈને ગઈ એટલે બધી સત્તા તારા હાથમાં આવે. એમનું જે ઘર દીપે કે લજવાય કોના હાથમાં? વહુના વ્યવહાર ઉપર. બરાબર? તો હવે એ કંઈક કહે છે, કંઈ આપણને સૂચના આપે છે, તો કઈ રીતે લેવાની આપણે? કચકચ સ્વરૂપે? ટોક ટોક કરે છે, સેજ ભરમાં ટોક ટોક કરે છે. એટલે મને બધું આવડે છે કે છે. સમજાય? તો કે આપણું જ્ઞાન ઊંધું થઈ ગયું. મને ટોક ટોક કરે છે, મને આમ કરે છે. તો અંદર કહેવાનું હેતલને કે હેતલ, આ સાસુમાં છે, આમ તો મમ્મી 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 કર્યા કરો, તો એ જે કંઈ પણ કહે છે તો એને સાંભળો તો ખરા. તું તારા ઘર પ્રમાણે ચાલે છે. તારી ઉંમર કેટલી ને એમની ઉંમર કેટલી? અનુભવ કોનો ચડે? એમનો. તો અનુભવીની વાત સાંભળવાની કે કચકચ સાંભળવાની? હવે આ રીતે અંદર સેટ કરવું પડે. હેતલને કહેવું પડે, કારણ કે હેતલને અસરો થયા કરે છે ને, અસરો બધી હેતલને થયા કરે છે. તો કે એની જે સમજણ છે એ જુદી છે. મને બધું આવડે છે કે શું કરો? એક વાર કહે, બે વાર કહે, પછી કે શું કર્યા કરે. અને એને જુદા પડવા માટે કંઈક બહાનું જોઈતું હોય. બહુ કચકચ કરે, ભાઈ મન તો નહીં પોસાય, હવે આપણે બીજું ઘર લઈ લો કે છે, કાં તો એમને કાઢો. તો કે એમનું માર્ગદર્શન, એમના આશીર્વાદ થકી આપણે ઘરે આવ્યા છે. એમના મારું ઘર ના બોલાય, એ છે ત્યાં સુધી. સમજાય? વહુને એમ જ થઈ જાય કે આ મારું ઘર છે. તો કે ના, એના ઘરે આપણે ગયા છે અને એના માટે પૂજ્ય વિવાદ છે. કોણ અગત્યનું છે, કોણ શું છે, કેમનું છે, કયા મહેમાન છે સચવવાના, કોને કયો લાભ આપવાનો, શું કરવાનું, બધું એમના છે ને વ્યવહાર. એટલે એમના વ્યવહાર પ્રમાણે તૈયાર થવાનું છે. તું કરે છે તો તારી સમજણ પ્રમાણે કરે છે. સમજાય? હવે એ જે કે એમનું જે માર્ગદર્શન છે એમનું, તો કે એ આપણે લક્ષમાં રાખીને એ ઘર પ્રમાણે, એમના રિવાજ પ્રમાણે આપણે તૈયાર થવાનું. એટલે એના માટે એમને 2-3 વાર કહેવું પડે.
હસબન્ડને બહાર જોબ હોય, હા, એટલે એ છોડવા પડે એ સંજોગ જુદો છે. હવે એમની સાથે કોણ છે? એકલા જ છે. કેટલી ઉંમર છે એ લોકોની? બરાબર. એટલે ખુશ છે? વાત તો બરાબર છે ને? તો કે બને ત્યાં સુધી આપણે એક ઘરમાં રહેવાય એ રીતની ગોઠવણ કરવી જોઈએ. છોકરા હોય, છોકરી હોય, દાદા દાદી હોય, તમે બે જણા હોય, એક ઘરમાં રહેવાય એવી ગોઠવણ કરવાનું લક્ષ્ય રાખવાનું. જોરથી બોલજે, બધાને ખબર પડે. માઇકમાં બોલો. મારી સમજણ એવી જ છે કે એમના મા બાપ એ મારા મા બાપ છે, પણ હવે હું એમ કહું કે તમે અમારી સાથે રહો. આ ત્રણનું આ બાજુ છે, એ બે નિવૃત્ત છે. એ ક્યાં રહે છે? કેટલે દૂર? ખંભાત. ખંભાત રહે છે. બરાબર. અમે સુરત. બરાબર. તો હવે આમાં કેમની ડીલ કરવી? તો એમને જ કેવું પડે કે તમે અહીંયા આવી જાઓ. એમ કે અમને ખંભાત ના છૂટે. હા, તો અમારે ના ફાવે. તો કે અમે ત્યાં માન લો કે અમે ત્યાં આવીએ તો આને નોકરી મળે? એ તો એમને ખબર છે. તો એમ કે તમે અપડાઉન કરો. અપડાઉન કેવી રીતે કરવું? એટલે 5-6 મહિના બરાબર છે કે ચલો એકવાર આંટો મારી આવીએ, પણ 2 મહિને કેવી રીતે જવું? એટલે આ સંજોગો એવા છે કે આ બાજુવાળા આમ ના જાય, આ બાજુવાળા આમ ના જાય. કરવું હોય તો કરાય. હજુ ખંભાતનું ઘર તો મોટું છે ને? હા, મોટું છે. હા, એટલે છોકરા છોકરી ત્યાં ભણી શકે એમ છે. હવે એને 15 દાડે મહિને આવવું હોય તો અવાય. આ ગોઠવણ થઈ શકે. જો મા બાપને સાચવવા હોય, મા બાપના આશીર્વાદ જોઈતા હોય અને તો આ ગોઠવણ કરી શકાય. બરાબર. 15 દાડે મહિને આવે, ઘણા આવતા હશે તો એમને શાંતિ, તમને શાંતિ. કારણ કે સાસુ સસરાની સાથે રહેવું, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને એમની સેવા કરવી એ બહુ મોટો લાવો છે જિંદગીનો. એટલે ગોઠવણ કરવી હોય તો બધી જ ગોઠવણ થાય. અને ઈરા ગેસે છે ને, શું કામ કરે? એમાં જ ડાયમંડ. હાલે ડાયમંડમાં. એ ખંભાતમાં પણ છે. એટલે એ જે કરે છે નહીં હોય. હા, તો જો એની તૈયારી હોય ને તારી તૈયારી હોય, થોડો સેક્રિફાઈસ છે, પણ સાથે સાથે તમે કુટુંબ સાથે મા બાપનો રાજીપો મેળવી શકો, મા બાપને રાજી થાય એવું કરવું હોય તો 15 દાડે મહિને એ અપડાઉન કરી શકે છે. તો તારી સેવાનો લાભ એમને મળે અને એમની નજર હેઠળ તને પણ હેલ્પ મળી રહે. એટલે આ વિઝન મને આવે છે. હવે આમાં કેટલું પ્રેક્ટિકલ છે, તમારી બેની કેટલી તૈયારી છે એ જોવાનું. બરાબર? રસ્તો તો છે જ. ઘણા લોકો દુબઈ રહેતા હોય, 4-6 મહિના આવતા હોય તો એ સાસુ સસરા સાથે રહેતા હોય. એટલે આપણને જે અંદરથી જે છે ને કે ભાઈ મારી સ્વતંત્રતા જતી રહેશે, અહીંયા હું બોસ છું. હા, બોલજે, બોલવાનું. આ તો હું લેમેલ ભાષામાં વાત કરું છું.
બોસ જેવું નથી અમારે. અહીંયા હું બોસ છું એમ, તારા ઘરે તને કોઈ કહેનાર નહીં ને, કેનાર માથે કોઈ નહીં ને? માથે હોય કે ના હોય, પણ આપણાથી વડીલ છે તો વડીલ છે જ. એ તો છે જ. તો કે એ ભાવ જો તારા હશે અને તને પોતાને અંદર થાય કે ભાઈ આ મારે સાથે રહેવા જેવું છે અને એમની પોતાની ડિમાન્ડ છે, એમની પોતાની ઈચ્છા છે, તો જો હસબન્ડ વાઈફની તૈયારી થાય છે કે નહીં, બધું સચવાઈ જાય. સચવાઈ જાય. એમ તો લાગે કે ભાઈ સુરત છોડીને ખંભાત જવાનું, તો એ ખંભાત છોડીને સુરત ના આવી શકે અને આપણે એટલું મોટું ઘર લઈ શકીએ નહીં કે સાથે રહે એવું. ત્યાં ખંભાતનું ઘર કેવું છે, કેટલું છે, કેટલા રૂમો છે? 3. એટલે સારું કહેવાય. વિચારજો, તારે જે અંદર જે આવતું એ બોલવાનું, અત્યારે ચોખવટ કરવાની. તારે જે અંદર આવતું એ બધું બોલ, માઇકમાં બોલવાનું, ને પછી તરત પ્રશ્ન પૂછીને બંધ કરી દેવાનું. મને વાંધો નથી, પણ હવે છોકરાઓ ત્યાં સેટ છે, ભણે છે ત્યાં. છોકરી MBA કરે છે, છોકરો ફર્સ્ટ યરમાં છે. હવે એ લોકો કે અમને ખંભાત ના ફાવે, અને આપણે છોકરી મોટી છે એટલે એમ થાય કે મૂકીને કેમનું જવું, તોય હા, એટલે- મેળ આવે તો જઈ આવીએ છીએ, એવું નહીં નથી જતા. હા, એટલે પણ છોકરી તો MBA કરે છે એટલે એ તો મેર પડે, ખંભાતમાં મેર પડે નહીં. ના, એટલે આપણા સંજોગો એવા છે કે આમ ના જઈ શકીએ હા બસ એવું અને છે. એ આમ ના આવી શકીએ. અને મારાથી નાખુશ છે એવું પણ નથી. સાસુ સસરા ખુશ જ છે, ખુશ છે, એકદમ રાજી છે, રાજી જ છે, બસ બહુ. તો પછી જોઈએ શું? બધું જ સારું છે. પણ ખાલી એવું કે તમે થોડાક દિવસ આવી જાય કરો એમ. એ તો એટલું એમનું માન રાખવાનું. બસ 15 દાડા, મહિને એવો ચાન્સ મળે તો જઈ આવવાનું. કારણ કે અત્યારનો જે સંજોગ છે એ પ્રમાણે છોકરી MBA કરે છે એટલે ના જઈ શકાય ના. ખંભાત. હમણાં નથી ગઈ, 6 મહિનાથી હું. હા, એટલે ના ગઈ હોય એની પાછળ એ કારણો હોય ઘણા બધા. ઘણા બધા છે. હવે એ કારણો તો હું પૂછતો નથી, વિગતે નહીં જતો. હવે ટાઈમ ના મળ્યો હોય એવું તો ના જ બને ને. મારી પાસે તો ટાઈમ હોય જ, પણ છોકરીને શું પ્રોજેક્ટ છે, આ છે, તે જોબ પણ કરે છે, એટલે મમ્મી હું ઘરે એકલી કેમનું મેનેજ કરું. ફાઇનલ છે પાછું. બરાબર. જો આપણો ભાવ રાખો. હવે અહીંથી ત્યાં ખંભાત જ જવાનું છે. હા, સારું. એટલે અત્યારના સંજોગ પ્રમાણે ભેગું થવાય એવું નથી. હવે જુઓ ને, એમની છે કે ભાઈ મહિને 1-2 વાર તું આવી જાય, 1 વાર આવી જાય, એટલે દેખભાળ રાખીએ ને તોય બહુ. એને એમ લાગે કે આ આપણું ધ્યાન રાખે છે. એમનો ભાવ એવો જ છે કે તું થોડાક સમય આવતી રહે. બસ પ્રસંગે પ્રસંગે. સરસ, ચાલો. બીજા કોઈને કઈ વાત કરવી હોય તો? શું નામ તારું? નમ્રતા. ગીતાબેન વાળી? માઇક ચાલુ કરવાનું, એને બહુ અવાજ થાય તો પછી બંધ કરી દેવાનું પ્રશ્ન પૂછીને. હું હોમિયોપેથિક ડૉક્ટર છું ને, અત્યારે હોસ્પિટલમાં જોબ કરું છું. બરાબર. મારો પહેલાંનો સ્વભાવ થોડો એવો હતો એમ કે બોલી શકું, કહી દઉં એમ, કોઈનાથી બગાડવાનું ના નેચર, પણ આમ બોલી શકતી એમ. પણ લાસ્ટ જેને જે કહેવું એ કહી શકીએ. હા, કહી શકીએ. કોઈ ઝઘડા કે એવું રૂપી ના હોય, પણ આમ કહી શકતી, એટલી સાચું તો કરાવી દઉં એમ. પણ છેલ્લા 5-1 વર્ષથી આફ્ટર 12 પાસિંગ, સાયન્સ પાસિંગ, જ્યારે હું મેડિકલમાં આવી ત્યારથી ધીમે ધીમે નેચર એકદમ સરળ થાય. બસ એમ કે બધા જોડે એડજસ્ટ થવાનું, કોમ્પ્રોમાઇઝ, હાઈલી કોમ્પ્રોમાઇઝ નેચર, ધીમે ધીમે. તો એ મને હવે એવું લાગે છે કે આ નેચર મને નડતું હોય ને એમ. કારણ કે અત્યારે શું થાય, જોબમાં છું, ઘણીવાર જોબમાં મારી ડ્યુટી મેડિકલ ઓફિસર તરીકે છું, તો ડ્યુટી એડજસ્ટ હોય, મોર્નિંગ, ઇવનિંગ, એવું બધું. કઈ જગ્યાએ? સંકુઝ હોસ્પિટલ, સંકુઝ. એટલે અમદાવાદમાં? ના, વોટર પાર્ક, મહેસાણાથી અમદાવાદ હાઈવે. બરાબર. Yeah. એટલે તારે ત્યાં રહેવાનું થાય, એટલે પિયર રહીને કરે. પપ્પાના ઘરે, પિયર રહીને કરે. પપ્પાના ઘરે છું. બરાબર.
તો ઘણીવાર જોબમાં કેવું હોય, સ્ટાર્ટિંગ મેં હમણાં મેરેજ પછી ફરીથી સ્ટાર્ટ કરી. સ્ટાર્ટિંગમાં તો બધું સારું લાગે, સિનિયર હોય એટલે આપણે રિસ્પેક્ટ કરીએ, હા તે. પણ જેમ જેમ મારું હવે સરળ નેચર થઈ ગયું છે એટલે બિલકુલ ના બોલું કંઈ, સાચું ખોટું ચાલી જાય. પછી હમણાંથી લાસ્ટમાં ડ્યુટીમાં બધામાં થોડો પ્રોબ્લેમ થાય તો મને બધા કહે, પેલા જે મારા નીચે સ્ટાફવાળા, કે મેડમ તમે બોલતા કેમ નથી, એમ સાચું કહો. તો લાસ્ટ તો થોડો પ્રોબ્લેમ હતો એમ, કે મને એવું થયું કે અહીંયા તો વાતાવરણ બહુ અંદર કહેવાય ને કે સાર્કાઝમ ટાઈપ બહુ હતું એમ. તો સારું એવું લાગે કે આપણે ડૉક્ટર થઈને શું આવા બધામાં સાર્કાઝમ વાળું જ્યાં એટમોસ્ફિયર હોય એ વોર્ડ જોઈએ જ નહીં એમ. તો પછી મને હતું મારા જોડે, મારે છે ને હાયર ઓથોરિટી જોડે બી કોન્ટેક્ટ છે સર, એમ કે હું કદાચ એમને જેને વાત કરું ને કે સર મને આ વર્ડમાં આવી રીતે પ્રોબ્લેમ છે, સિનિયરોમાં આવું થાય છે, એમ આપણી ભૂલ હોય તો ના કે, ને એમની આપણે છુપાઈએ ને આપણી હોય તો ના છુપાઈએ. પણ ખબર નહીં એવું શું નેચર છે તે બોલી જ નથી શકાતું એમ, કે એવું શું રોકી દે છે. એવું બી નથી કે પેલા મારા રિલેટિવ છે કે મારે એમની જોડે, કારણ કે મારે તો આફ્ટર 6 યા 7 મંથ એબ્રોડ જ સેટ થવાનું. એવું બી નથી કે એ લોકો મીન્સ કે મારા રિલેટિવ હોય તો આપણને જરા એડજસ્ટ થવું એટલે બોલવાનું નહીં એવું નથી કહ્યું દાદા ભગવાને. હા, એટલે એ જ કહું છું કે હવે મારે હવે થોડું બદલાવું પડશે. આપણે આપણી રીતે લઈ લીધું છે. એડજસ્ટ થવું એટલે કશું બોલવું નહીં, કોઈને કશું કહેવું નહીં, બસ. તો કે એવું નથી. હા, એટલે હું એ જ કહું છું કે હવે એમ કે એવું બી નથી મને કે ભાઈ રિલેટિવ હોય તો આપણે ચલો રિસ્પેક્ટલી ચલો થોડું એડજસ્ટ, એવું બી નથી કે ભાઈ મને સાચવવા છે એમને. પણ બસ એવું જ છે કે ક્યાં ચર્ચામાં હવે એવું જ નેચર થઈ ગયું છે. હું હમણાં હાયર ઓથોરિટી જોડે જઉં એ મને તો હવે એવું થાય છે એમ કે ક્યાં ચર્ચામાં આવું, ચાલો થોડું સાંભળીએ, ક્યાં જઈએ, પાછું સાચું ખોટું થાય આમ તેમ. એટલે હવે મને એવું થાય છે કે થોડું પાછું પહેલા જેવું નેચર રાખવું. ના, એટલે આ સરળ થયું છે તો સારું છે, પણ આપણે જે આપણી પોસ્ટ છે એ પોસ્ટ પ્રમાણે આપણે હાયર કહેવાઈએ ને. હાથ નીચે કેટલા જણ છે? ના, આશરે 20-25 જણ. મેઇન તું. સારું રાખવું એ ભાવ છે. અને તું કોઈ પણ જગ્યાએ જઈશ ને તો પોલિટિક્સ બધે હોય. 3 બહેનો ભેગી થાય તોય પોલિટિક્સ હોય કે ના હોય? તો કે સંસારમાં, આને સંસાર કે છે, જે સ્પર્ધા જ્યાં હોય, તમામ પ્રકારની સ્પર્ધા હોય, અને પોલિટિક્સ એ દરેક જગ્યાએ છે. તો કે હવે આપણે કઈ રીતે રહેવાનું? તો કે પહેલાં આપણી જે ડ્યુટી છે, જેના માટે આપણને સરકાર પગાર આપે છે, તો એનું હિત જોવાનું કે આપણું જોવાનું? એનું જોવાનું. એટલે એનું કંઈક ખરાબ થતું હોય, સરકારનું કે એવું નુકસાન થતું હોય તો બોલવાની જવાબદારી કોની? આપણી. પણ હવે આપણે એડજસ્ટ થયા કરીએ છીએ તો શું કરવાનું? તો પેલા લોકો શું કરશે પછી? કે ભાઈ મેડમ કશું બોલતા નથી એટલે બરાબર છે. બી ફાવે છે એમ ધમકાઈ દઈએ, એમ સામે રડાવાય તોય રડાય, પણ આમ ખબર નહીં એવો ભાવ છે કે બધા આપણા વિશે સારું જ કહેવા જોઈએ. કારણ કે ખબર છે આ વ્યક્તિને હું બોલીશ એ 2-5 મિનિટ પછી બીજે વાયરલ કરવાનું કે આજ તો મેડમે ખખડા એમ બોલે. તો કદાચ એવો ભાવ તો નથી આવી ગયો કે આ બધા બેઠા બધા સારું જ કહેવા જોઈએ આપણું બધા. એટલે એ ભાવ કદાચ નડતો હશે. આપણે આપણી ફરજ પ્રમાણે ચાલવાનું છે. જય સચિન. ફરજ પહેલી, જેના માટે આપણને પગાર મળે છે, સરકાર આપે છે ને. શાના માટે આપે છે? ઓફિસર શાના માટે બનાયા? લાલિયાવાડી માટે? કે જેને જે કરવું કરવા દો, એડજસ્ટ થયા કરીએ આપણે કોઈનું ખોટું ના લાગવું જોઈએ, એના માટે પગાર છે? તો પગાર તમારું પણ હિત જળવાય અને સામેવાળાનું પણ હિત જળવાય, બંનેનું હિત જળવાય એ રીતે આપણે નોર્મલ વ્યવહારમાં આવવાનું છે. દંડો મારી નહીં, પણ દંડો ખખડાવીએ તો ખરા ને, ઉગામાય નહીં.
ત્યારે દંડો જ બાજુ મૂકી દીધો. એડજસ્ટ થઈ જવાનું, દુઃખ ના થવું જોઈએ. તો કેવું નથી, દંડો હાથમાં રાખવાનો. સમજાય? એટલે મહાવીર સ્વામી ભગવાન વખતે આવું થયેલું. જે ચંડ કૌશિક નાગ હતો એ જે નજીક જાય એને ડંશે. એટલો ઝેરી હતો કે આમ આકાશમાં પણ ફૂંફાળો મારે તો ઉડતું પંખી પડી જાય, એટલો બધું એને. એટલે જંગલમાં કોઈ નજીકમાં કોઈ જાય નહીં. તો મહાવીર સ્વામી ભગવાન ગયા. બધા બહુ રોક્યા કે ભાઈ ના જતા ના જતા, ત્યારે છે આ ઝેરી નાગ રહે છે. તો એ ગયા અને એમને પણ ડંશે છે. હવે લોકો શું કહે છે કે ડંખ માર્યો તે લોહીને બદલે દૂધ નીકળ્યું, દૂધની ધારા. ભાઈ અંગૂઠે ડંખ માર્યો, સાંભળેલું છે ત્યાં? નહીં સાંભળ્યું હોય ને? તો કે અંગૂઠે ડંખ માર્યો તો કે લોહીને બદલે દૂધ નીકળ્યું. એ કે એવું નથી. વિતરાગ પરમાત્મા હોય એટલે એમનું લોહી ઉત્કૃષ્ટ પ્રકારનું હોય, એટલે શ્વેત હોય. લોહી જતું પણ શ્વેત હોય આખું. એમની પરિણીતિ, જે સ્વપરિણીતિ અંદરની એમની જે આરાધના, એને કારણે યાર. એટલે એને કહ્યું કે બુજ બુજ બુજ. તો કે તું આચાર્ય હતો ત્યારે પણ તું આ ક્રોધ કર્યા કરતો હતો. શિષ્યો પાછળ ને આની પાછળ ને સહેજ કંઈક કરે તો એની પાછળ તૂટી પડે. તો તોય તું ક્રોધ કર્યા કરતો હતો. અને ક્રોધમાં એટલો તું પાગલ થઈ જાય કે પેલાની પાછળ દોડે અને પેલો આમ જાય ને થંભલામાં વાગે છે માથું અને મરી જાય છે. હા, તું પહેલા આ કરીને આવ્યો છું, હજુ તારો ક્રોધ ગયો નહીં? તો કોઈ આજ પછી તું કોઈને કરડીશ નહીં કે છે. શું કે છે? કોઈને કરડીશ નહીં, ડંખ ના મારીશ. તો મહાવીર સ્વામી ભગવાને કહ્યું એટલે કે સારું કે છે. પછી 2 વર્ષ પછી મહાવીર સ્વામી ભગવાન પાછા આવ્યા તો પેલો નાગ તો ઢીલો ઢસ પડેલો હતો. એના શરીર પર કેટલા બધા ઘા પડેલા હતા અને માણસો એનાથી દૂર ભાગતા હતા. તો બધા માણસો એની આજુબાજુ, છોકરાઓ એને કાંકરા મારે, કાંકરી ચાળી કરે, કોઈ આમ લઈને આમ ફેંકી દે. તેને થયું કે ભગવાને તો કોઈને ડંખવાની ના પાડી છે કે છે, કોઈને ડંખ કરવાનો નથી. તો કે તારી આ દશા કેમ નહીં થઈ કે છે? તો કે પ્રભુ તમે કહીને ગયા હતા કે કોઈને ડંખ મારતો નહીં, કોઈને દંશીશ નહીં. તો મેં કોઈને ડંખ મારવાનું છોડી દીધું, બિલકુલ છોડી દીધું કે છે, ડંખ જ નહીં મારવાનો. તો લોકોને એમ થયું કે આ તો બહુ સુધરી ગયો છે, એટલે લોકો કાંકરી ચાળા કરવા માંડ્યા. કોઈ પથ્થર મારે, કોઈ આમ. જે પહેલાં એના નામથી કોઈ જંગલમાં જતું નહોતું અને એને આ કરવા માંડે. એટલે ભગવાને કહ્યું, ભલા માણસ, મેં તને ડંખ મારવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની તો ના પાડી નહોતી ને? ફૂફાડો તો મરાય ને. અને આમ સહેજ આમ ફૂફાડો મારે તો રે ઉભરે કોઈ. તો મેં ડંખ મારવાની ના પાડી છે, ફૂફાડો તો માર, નહીં તો લોકો તને કચ્ચરગાણ કરી નાખશે તારો. હવે ડંખ મારવાની ના પાડી છે, આપણે એટલું જ પકડી લઈએ કે ભાઈ આપણે એડજસ્ટ થવું છે, કોઈને દુઃખ ના થવું જોઈએ. આ દાદાનું વાક્ય પકડી લીધું આપણે. પણ આપણી ફરજ ચૂકાય છે. લોકો આપણા નિમિત્તે બેફામ બને છે, આપણા નિમિત્તે
ગવર્મેન્ટને નુકસાન થાય છે. તો આપણે આપણી ફરજ ચૂક્યા ને. કોઈને કરવા નથી, પણ ફૂંફાડ તો મરાય ને, કહેવાય ને. શુદ્ધાત્મા ભાવે પ્રાર્થના કરીને આપણે નમ્રતાને કહેવાનું કે તું તારો રોલ બજાવ. આપણે શુદ્ધાત્મા દુઃખ આપવું નથી, પણ આપણો જે રોલ બજાવો છે એમાં પાછું પડાય નહીં. બેલેન્સ કરવાનું છે. દુઃખ નથી આપવું એ આપણો ભાવ છે. રોજ કોઈ અડધો કલાક લેટ આ કરતો હોય ને તું એને કે ભાઈ આ ના ચાલે, તો એને આનંદ આનંદ થઈ જાય કે દુઃખ થાય? દુઃખ થાય એટલે કહેવાનું નહીં. એટલે એને જે દુઃખ થાય છે એની માન્યતાનું દુઃખ છે. આપણે દુઃખ આપતા નથી. આપણે તો ડિસિપ્લિન જળવાય. કારણ કે જ્યાં એક કરતાં વધારે ભેગા થાય એટલે ડિસિપ્લિનનો સવાલ આવે. ઓફિસર તરીકે ડિસિપ્લિન મેન્ટેન, ને દરેકને એનું જે કામ છે એ કામ એ કરે એ આપણે ધ્યાન રાખવાનું છે. એ એનું કામ કરે ને બીજા બધા કામ કર્યા કરે, ચાલે? એટલે એ જેનું જે કામ છે એ કરે, સમયસર કરે. અને એના માટે જ કોઈને કહેવાનું હોય તો પટેલ આ નહીં ચાલે કહીએ, સુભાષભાઈ આ નહીં ચાલે, બરાબર કરો કહીએ. એટલે આપણે શુદ્ધાત્મા જ છે. તો કે નમ્રતાને એનો રોલ તો બજાવવા દો. ઘરમાં રોફ નહીં મારવાનો. ઘરમાં તો આપણે દીકરી થઈ જવાનું. જ્યાં સાહેબ છે ત્યાં તો સાહેબનો રોલ કરવાનો કે નહીં? પગાર કેટલો આપે છે સરકાર? કહેવાયો નથી? એટલે કેટલો આપે છે? બોલતો ખરી? હા, એટલે ઓછામાં ઓછો 35 તો મળે ને, કે એનાથી ઓછો? હાલે એટલો. હવે પગાર શાના માટે હાલે છે? કોઈને દુઃખ થાય નહીં એટલા માટે? પહેલા આનું તો એકવાર ઉકેલ લાવવા દે, પછી પહેલા બહારનું. કારણ કે ત્યાં કોઈ સગું નથી, ઋણાનુબંધ છે. ઘરમાં બધા સગા છે, લાગણીથી બંધાયેલા છે અને ઋણાનુબંધ છે. સમજાય? ત્યાં સગા નથી પણ ઋણાનુબંધ તો છે જ ને. રોજે રોજ ભેગા થવાનું થાય, સાથે નાસ્તો કરવાનું થાય, ચા પાણી કરવાનું થાય, જવા આવવાનું થાય. એટલે આપણે શુદ્ધાત્મા અને નમ્રતાને કહેવાનું કે નમ્રતા તું તારો રોલ બજાવ. આ પિક્ચર જોઈએ તો બધા રોલ નથી બજાવતા પોતપોતાનો. ઇન્સ્પેક્ટર હોય તો કેવી રીતે ચાલે? ઢીલો ઢીલો ચાલે. ભાઈ જરા આટલું કરજે ને એવું બોલે. કેવી રીતે બોલે? તો કે ઇન્સ્પેક્ટર છે તો ઇન્સ્પેક્ટર પ્રમાણે એની બોડી લેંગ્વેજ જોઈએ, એ પ્રમાણે એની બધું જ હાવભાવ જોઈએ, બધું જ જોઈએ. ને વિલન હોય તો કઈ રીતે આવે? એનો દેખાવ જ ડેન્જર. પહેલા તો ખાલી એકલો દેખાવ હોય તો બીક લાગે કોઈને, પણ સાથે એનું બોલવાની સ્ટાઇલ, હાવભાવ અને એની ક્રૂરતા પણ બતાવે પડે. બતાવે છે ને ક્રૂરતા. કોઈ વચ્ચે બહુ ગડબડ કરતો હોય તો ફટ દઈને ઉડાવી દે, એનું ગળું કાપીએ નાખે. એટલે એ બતાવવું પડે. તો કે એવી રીતે આપણો જે રોલ છે તો કે એ રોલ આપણે બજાવવાનો છે. બરાબર? એટલે નમ્રતાને કહેવાનું કે આપણે કોઈને દુઃખ આપવું નથી, પણ સાથે સાથે આપણી ફરજ પણ આપણે બજાવવાની છે. પછી બધું આવડી જશે.
કોઈને દુઃખ થાપવું નથી એ નહીં, એ ભાવમાં. પણ સાથે સાથે આ બધાની પાસે કામ લેવાનું છે. કામ કરે છે કે નહીં? આપણે જે કામ જોઈએ છે એ સમયમાં આપે છે કે લાલિયાવાડી કરે છે? ખર્ચના વાઉચર બરાબર મૂકે છે કે ગરબડ કરે છે? એ આપણી ફરજ છે. ખ્યાલ આવી ગયો? હા. અને પેલું અંદર રાખવાનું, ભાવ અંદર. આપણે કામ સિવાયમાં આપણે એનું અપમાન કરીએ તોય આપણે દુઃખ આપ્યું કહેવાય. કામના સિવાય આપણે એનું અપમાન કરીએ કે એમનો આ કરીએ તોય દુઃખ આપ્યું કહેવાય. પણ આ ફરજમાં તો ફરજના ભાગરૂપે બધાએ કરવાનું છે. પણ વૃત્તિ કેવી હોય? ગવર્મેન્ટ હોય એટલે ટ્રસ્ટનું હોય કોઈ, તો વૃત્તિ તેવી જ હોય ને. 8 કલાક કામ કરો ને એને બદલે 4-5 કલાક કરે, આમ જાય તેમ જાય, આમ કરે તેમ કરે. એટલે એ વૃત્તિ તો દરેક માણસની એવી રહેવાની જ કે ઓછામાં ઓછું કામ કરવું છે ને વધારેમાં વધારે પગાર લેવો છે, અને બહાર એવું બતાવવાનું કે હું જ કામ કરું છું. એટલે આ વૃત્તિ દરેક માણસની આ વૃત્તિ રહેવાની. એટલે આ બધી વૃત્તિઓને ઓળખીને, એ એમની પ્રકૃતિને ઓળખીને આપણે એની પાસે કામ લેવાનું. જે કામ કરે છે તો બિચારા કરે જ છે, પણ જે બે દાદાગીરી કરતા હોય એને સીધા કરવાના છે ને. તું એને વળે તો પેલા લોકોને સંતોષ થાય, કારણ કે એ લોકો એકબીજાને બોલી શકે નહીં. પણ તું સાહેબ તરીકે બોલે તો એને થાય કે ના, જો આપણે બરાબર કામ કરીએ છીએ, સાહેબને ખબર છે, અને નથી કરતો તેને બધા વચ્ચે કહ્યું એટલે એને એમ થાય કે નહીં બરાબર છે. અને આપણને આપણી ફરજ બજાવવાનો સંતોષ થવો જોઈએ ને, કે ખાલી પગાર જ. બરાબર. હવે એ જ કે આપણા ઘરમાં હોય તો એ તને એવું કહે છે કે આ સિચ્યુએશન આપણા ઘરમાં હોય એટલે આ તો ધારણા છે ને કે હકીકત છે? બંને હોય, ધારણા પણ હોય ને હકીકત પણ હોય. આપણે સીધા છે, આટલા વર્ષોથી મેરેજ કરીને આવ્યા, જવાબ કોઈ દિવસ સામો આપ્યો નથી. 24 વર્ષ થયા. બરાબર. મને એમ કે સામું બોલાય નહીં. બરાબર. હવે બધા આપણી ઉપર ચડી બેસે તો આમાં શું? એટલે આ નથી બોલતો એટલે ચડી બે ને બોલે તો બોલતા આવડતું જ નથી મને. હા, તો ભાઈ એ જ છે ને. તારે તને એમ થાય કે જો પેલી કેવું બોલે છે તો કોઈ એનું નામ દે છે? પણ આપણે બોલી શકતા નથી. બોલવું છે પણ બોલી શકતા નથી. તો કે આ શક્તિ કેમ નથી? તો કે જેને જેને આપણે કચડ્યા હોય એ આપણને કચડે. આ પહેલાનો હિસાબ. અંદર તો બહુ થાય, કહી દઉં, સંભળાવી દઉં, બોલી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. બોલવું છે તોય બોલાય નહીં. તો કેમ આવું? આ શક્તિ કેમ નથી આપી? તો કે હિસાબ બાકી રહી જાય. તને એમ લાગે કે હું સામે બોલું તો કશું નહીં બોલે. સામું બોલું કશું ના બોલે એવું નહીં. મને એમ થાય કે એમને દુઃખ થાય. નાના થઈને મોટાને બોલવું, હા, દુઃખ થાય. બોલવું છે પણ બોલાતું નથી એમ. તો કે સામું નહીં બોલવું એટલે શું? એ આપણે એક જ વસ્તુ પકડી લઈએ છીએ, નહીં બોલવું. પણ ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, એ બેલેન્સ કરવાનું છે. સાંભળ કરવાનું છે એવું નથી, એ કે બધું કરવાનું છે એવું નથી. પણ વિવેકથી કહેવાય તો ખરું ને. વિવેકથી તો એમ કે અમે મોટા છે, અમારો અનુભવ છે, તમને શું સમજ પડે? નહીં, બરાબર છે. પણ આપણે કહીએ એટલે આપણને તો સંતોષ થઈ જાય ને કે ભાઈ આપણે કહી દીધું. પેલું તો એમ થાય કે બોલી શકાતું જ નથી, એને લઈને આ લોકો ચડી બેઠા છે. પણ તું અનુભવ તો કર કે બોલીએ છે શાંતિથી, કહીએ છે તો કેટલો ફેર પડે છે. બરાબર.
તો કે આ હિસાબ વસ્તુ એવી છે ને, એમાંય સાસુ વહુનો હિસાબ બહુ ભારે, જબરજસ્ત ભારે, અને પૂરેપૂરો વેરનો સંબંધ હોય. કેવો હોય? વેરનો. વેરનો જ. એકબીજાનો વેર વાળવા માટે જ ભેગા થયા હોય. અને એમાં સસરા અને પતિનો ખોળ નીકળી જાય તમારા બેનામાં, એ લોકો મૂંઝાયા કરે. એટલા વેરનો હિસાબ. હવે આપણે હિસાબ પૂરો કરવો છે કે નવું શરૂ કરવું છે? ખાતું પૂરો કરવો છે. પૂરો કરવો છે. તો કે પૂરો કરવો છે તો અંદર હેતલને કહી દેવાનું કે હેતલ, આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે બોલવું નથી એવું નહીં, જે તને કહેવા જેવું લાગે એ વિનયપૂર્વક કહેવાય, બરાબર. પણ કે કરવાનું નથી પાછું. હા, કીધું જ નથી કોઈ દિવસ. ના તો બેલેન્સ કરવાનું. કીધું નથી એ તો બહુ સારી વાત છે, નથી કીધું કોઈ દિવસ. પણ તને એમ લાગે છે ને કે હું બોલતી નથી માટે આ લોકો ચડી બેઠા છે. સમજાય? એટલે આ જે તને જ્ઞાન છે ને, હું નથી બોલતી માટે આ લોકો ચડી બેઠા છે, તો કે એવું નથી. એવું જ્ઞાન નથી કે એ લોકો એટલે ચડી બેઠા, પણ એમ કે હવે મોટા છે તો આપણે એ લોકો કે સાચું જ છે ને, આપણે શું બોલવાનું? સાચું છે, પણ એ સાંભળવાની શક્તિ નથી ને. બહારથી કદાચ સાંભળીએ લે તારી પ્રકૃતિ પ્રમાણે, હા, પણ અંદર તો કેટલા પજલ થાય છે. બરાબર. તો કે અંદરને સમાધાન આપવાનું છે કે અત્યારે હું નાની છું ને એ મોટા છે. હિસાબ કેવો હતો કે હું મોટી હતી ને નાના હતા, ત્યારે આ વ્યવહાર બનેલો હોય. કંઈ પણ આપણી સામે આવે છે તો કે પરિણામ છે. શું છે? પરિણામ છે. તો શાનું પરિણામ? આપણા હિસાબનું પરિણામ છે. હવે એ સમજાય તો હેતલને સમાધાન રહે. હા, પણ એ પાકું થવું જોઈએ ને. સમજાય છે એટલે શબ્દોથી સમજાય છે. હજુ શબ્દોથી થયેલું છે દ્રઢ, પણ હજુ સમજણ સ્વરૂપે પાકી થવાનું બાકી છે. ખ્યાલ આવે? એટલે અંદર તને શ્રદ્ધા બેસી ગઈ છે કે આ મારો હિસાબ છે. તો કે એ શ્રદ્ધા હજુ જેટલી પાકી થાય અને એ શ્રદ્ધા જેટલી કાચી છે એટલું મનમાં પ્રશ્નો ઊભા થાય. જ્યાં સુધી અંદર પ્રશ્નો ઊભા થાય છે ત્યાં સુધી સમજવાનું કે હજુ એ શ્રદ્ધા કાચી છે. મારો જ હિસાબ છે એ હજુ દ્રઢ થયું નથી. અને દ્રઢ થઈ જાય તો પછી ચારિત્ર સ્વરૂપે એ તારા વર્તનમાં આવે, બહારના અને અંદરના વર્તનમાં પણ આવે. પણ એ આજે એકાદ બે અવતાર કયા છે ને બાકી, એ પાકું થવા માટે જ છે. કારણ કે માર તો ખાવો જ પડશે. કારણ કે આ જન્મ જે છે એના થકી આ જે શરીર છે એના થકી સુખ ભોગવવાનું છે, એના થકી દુઃખ ભોગવવાનું છે. કારણ કે આ ઋણાનુબંધી શરીર છે. દરેકનો આમાં ફાળો છે. દરેકના કર્મના સંસ્કાર જેની સાથે પડેલા છે. તું એકલી હસબન્ડની નથી, તું એકલી દીકરાની પણ નથી, એટલે સાસુ સસરાની પણ નથી, એ તો પિયરમાંય છે, બધે જ છે ને. દરેકનો હિસાબ છે, ઋણાનુબંધ છે. તો કે પરમાણુથી આ દેહ બનેલો છે, એટલે એ પરમાણુની અસર આયા જ કરે. અને આયા કરે, મનમાં અસર થયા કરે, અને એની સામે જ્ઞાન. તો કે આ બંને ચાલ્યા કરે. જ્યાં સુધી આ દ્રઢ નથી થયું ત્યાં સુધી બંને હોય.
મનમાં પઝલે થાય અને જ્ઞાને છે કે ભાઈ આપણે ઉકેલ લાવવાનો છે, હિસાબ પતાવવાનો છે. પણ સાથે આ છે કે મને આવું કેમ કહે છે, હું આટલું કરું છું તોય મને કેમ, હું આટલું બધું કામ કરું છું તોય મને કેમ કહે છે. તો કામ કરે એટલે ના બોલે? આપણે તો એવું સમજ્યા કે હું આટલું બધું કામ કરું છું, એમની સેવા કરું છું, તો કે એ તારો ફાળો છે. પણ એના તરફનો ઋણાનુબંધ રહ્યો કે ના રહ્યો? એમનો જે હિસાબ છે એ પૂરો કરશે કે નહીં? આપણે વહુ તરીકે સરસ રીતે ફરજ બજાવી, એના સામું બોલતા નથી, એમનો વિનય રાખીએ છીએ, એ આપણી ફરજ બજાવી અને એ આપણો વ્યવહાર છે. અને અંદરથી આપણને એ છે કે આવું હોવું જ જોઈએ અને એ પ્રમાણે આપણે કરીએ છીએ. પણ એમને શું હોય? એ તો જ્ઞાની મહાત્મા નથી ને. જ્ઞાની મહાત્મા હોય તો એને તો શું હોય કે આ મારી વહુ છે, એ આજકાલની આવેલી, મને ને એવું સમજે કે મારો કહેવાનો અધિકાર છે, હું જે કહું એ પ્રમાણે એને કરવાનું મારો અધિકાર છે. તો કે એનું જ્ઞાન ક્યાં જશે? બહાર તો આવશે જ ને. તો કોની પર આવશે? ઉપર. છોકરીને કહેવા જેવું લાગે છોકરીને કે, છોકરાને કહેવા જેવું લાગે છોકરાને કે. પણ પેલા બે તો બહાર નીકળી ગયા, એક કમાવા ગયા અને એક ભણવા ગઈ, તો રહ્યું કોણ? બે, હું ને બાવો. તો કે સાસુ બહુ રહ્યા. તો કે જેની જોડે હિસાબ વધારે છે એ સાથે હોય, એને છૂટા પડવાનો અવકાશ ના હોય, રાહતનો અવકાશ ના હોય, બીજી રૂમમાં જાય તો હોય. એટલે આપણે સાયન્સ સમજવાનું છે કે આ ઋણાનુબંધ છે, હિસાબ છે, ત્યાં સુધી જ કોઈ આપણને બોલી શકે. હિસાબ નથી તો મચ્છર પણ આપણને કરડી શકે નહીં. આટલું બધું દાદા ભગવાને કહ્યું છે. તો કે આ જે કહ્યું છે એના પર શ્રદ્ધા બેસે કે હિસાબ નથી તો મચ્છર પણ આપણને કરડી શકે નહીં. અને હિસાબ છે તો તું ગમે તે કરીશ તોય તને સંભળાઈ જશે. તું બારણા બંધ કરીને બેઠી હોઈશ તોય બહારથી બોલશે. ના પણ તું સાંભળ, વાત સાંભળ એમ કરીને જોર જોરથી બોલશે, તને સંભળાય એવું. તારે સાંભળવું નથી પણ તોય એટલે છોડે નહીં. હિસાબ કોઈને છોડે નહીં. અને જ્યારે આપણને સમજાય કે આ મારો હિસાબ છે અને મારા હિસાબને કારણે ભોગવટો છે કે સુખ છે, સુખનોય ભોગવટો છે અને દુઃખનોય ભોગવટો છે, પણ હિસાબ મારો છે. સુખના ભોગવટોમાં પઝલ થયું કોઈ જગ્યાએ? કોઈ નહીં. સુખ મળ્યા કરે, માન આપ્યા કરે, મારી બહુ તો બહુ સારી, મારી બહુ તો બહુ સારી, બહુ કામ કરે, આમ કરે, તેમાં પઝલ થાય છે કે આ શું બોલ બોલ કર્યા કરે છે? એવું થયું ક્યારે? નમ્રતા? એ તો ગમે છે, મીઠી દવા તો પી લો છો. તો મીઠી દવા અને કડવી દવા બંને આપણી જ છે. પણ કડવી ગમતી નથી દવા, અને મીઠી મીઠી બધું ગમે. સારું બેટા, હો તું આરામ કર, સુઈ જા. તો કેટલું સરસ લાગે. ખાલી બેટા બેટા કહેતો હોય કેટલું આનંદ થાય. આટલું તો આપણી મમ્મીએ ના બોલી હોય, બેટા બેટા, પણ એ બોલે તો આનંદ થાય. તો કે એ સુખની એ મીઠી દવા છે. તને આટલી સમજણ નહીં પડતી, તને 4 વાર કહ્યું તોય તું મારે છે, તો શું થાય? આનંદ આનંદ થાય ને? આનંદ થાય. તો કે એ પણ આપણું જ છે. એ બોલતા જ નથી, પણ ભ્રાંતિથી આપણને એમ લાગે છે કે આવું બોલ્યા.
તમારો હિસાબ બોલાવડાવે છે. આ જેટલું તમને સમજાશે કે મારો હિસાબ અત્યારે પાપનો છે તો એ સંભળાઈ જાય. પુણ્યનો હોય તો એ પ્રમાણે આપી જાય. પણ હિસાબ કોનો છે? હેતલનો. તે હેતલના હિસાબના આધારે વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા કરે છે. એ એના મરજીથી નથી બોલતા કે લાવો આજે આને ધમકાઈ નાખું. અરે ઘણી વાર તો 4 વખત નક્કી કરે કે હવે એને કંઈક કહેવું પડશે, હવે કંઈક બોલવું પડશે, પણ તોય કહેવાનો મોકો ના મળે. મોકો જોઈએ ને પછી ક્યારે કહેવાય? ઝઘડવું હોય તો મોકો જોઈએ કે ના જોઈએ? કે એમને ઝઘડી જાઓ તો કે મોકો ના મળે. હિસાબ છે તો જ આવે. એટલે જેટલું સમજાશે કે મારા હિસાબને કારણે આ બધા ભેગા થયા છે, એટલે આ લોકો મને છૂટા કરવા આવ્યા છે. શું છે? સાસુ થઈને આવ્યા, સસરા થઈને આવ્યા. આપણે તો ખાલી છોકરો જ પસંદ કર્યો ને, કે એ બેને પસંદ કર્યા હતા? છોકરાને જોઈને જ આવ્યા છે ને આપણે. પણ રહેવાનું કોની જોડે? તો કે એમની સાથે. સાસુ કાકી સાસુ હોય તોય સાસુ જેવો રોલ હોય. આપણને એમ લાગે કાકી સાસુ, પણ ના, કાકી સાસુ સાસુની જગ્યાએ છે. માસી સાસુ સંભળાઈ જાય, ના સંભળાવે? એટલે જીવનમાં આટલું જ દ્રઢ કર્યા કરવાનું છે કે હેતલનું જે ઋણાનુબંધ છે, હેતલનું છે તો જ સામે નિમિત્ત મળે છે. એ પછી આપણી દીકરી પણ કહી જાય, ના કહી જાય કે આપણી દીકરી છે એટલે કશું ના બોલે? એ તો બરાબર બોલે. સાસુ કરતાંય વધારે બોલે. તો કે એ જેની જેની સાથે ઋણાનુબંધથી બંધાયેલા છે અને જેટલો જેટલો હિસાબ છે એ બધું આવશે આના પૈ હાથે. 1 સેકન્ડ પણ જો તમારે સાંભળવાનું છે કે તારામાં અક્કલ નથી, આ 2 સેકન્ડનું જ કહેવાય ને. પણ એ 2 સેકન્ડમાંય તમારે આ સાંભળવું પડે, હિસાબ છે તો. હિસાબ વગર કોઈ કશું બોલતું જ નથી, અને હિસાબ વગર આપણે સાંભળી લેતા પણ નથી. આપણને એમ લાગે કે હું સાંભળી લઉં છું, તો કે ના, હિસાબ છે માટે તારે સાંભળવું પડે છે. તને એમ લાગે કે હું શાંતિથી સાંભળી લઉં છું, હું તો કશું એવું નહીં બોલતી, તો કે ના, હિસાબ તને સંભળાવે છે. હિસાબ જ એવો છે કે તારાથી કશું બોલી શકાય નહીં. અંદર તો થાય કઈ નાખું, આમ કરું, તેમ કરું, ફલાણું કરું, પણ કશું બોલી શકાય નહીં. એટલે આ હિસાબ ખાલી સમજવાનું છે. બરાબર? ઓ લો, સમય તો સરવા માંડ્યો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ખાલી બોલીને હમ દુભાતો નથી, ના બોલીને અવગણના કરીને પણ હમ દુભાય છે. સાસુમાં કંઈક કહેતા હોય એને આપણે મોઢું ફેરવીને ચાલવા માંડીએ,
તો તું બોલી નથી કશું જ, પણ જે અવગણના થઈ, સાંભળ્યું નહીં, તો હમ દુભાય કે ના દુભાય સાંભળતી જ નથી ને કે કોઈની દુભાય કે ના દુભાય. તો કે ખાલી બોલીને જ હમ દુભાય છે એવું નથી. મનન ત્યાંથી પણ પરમાણુ તો છૂટ્યા જ કરે છે ને, વાણીથી અને વર્તનથી. તો કે આ ત્રણેયથી અહમ દુભાય છે. ત્રણેય. આપણે તો ખાલી વાણી ઉપર જ નજર રાખીએ છીએ, પણ વ્યવહારથી, વર્તનથી અને મનથી પણ દુભાય છે. એટલે આ રીતે આખું આ પહેલી જે કલમ છે, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. બહુ ગાઢ છે આ તો, બહુ જ ઊંડાણ છે. આખો દિવસ ચર્ચા કરીએ તો ઓછું પડે એવું છે એક કલમમાં. फिर से बोलो प्रश्न. नहीं, हम नहीं कर सकते, उसको इन्वाइट नहीं कर सकते, लेकिन ગુજરાતી બોલું ચાલશે ને સરસ રીતે. એટલે આપણે એને બોલાવી શકતા નથી, પણ હિસાબ જે ગૂંચવાયો છે, હિસાબને કારણે જે વેર ઊભું થયું છે, એને કારણે આગળ એની મેળે આવી જ જાય, તમારી ઈચ્છા હોય કે ના હોય. સમજાય? નહીં તો બધા સારું સારું લઈને જ આગળ જાય ને. આવું ગૂંચોડો તો આગળ ના લઈ જાય ને. એટલે તમારી ઈચ્છા હોય કે ના હોય, જ્યાં જ્યાં કંઈ પણ ગૂંચ પડી, વેરભાવ ઊભો થયો, દ્વેષભાવ ઊભો થયો, અભાવ તિરસ્કાર થયો, તો કે એ જે થયું એટલે એ પરમાણુ એની મેળે જ અંદર સેટઅપ થઈ જાય ને એને પહોંચી જ જાય. બોલ્યા નથી તોય પહોંચી જાય. जो संभाव से निकाल तो करने का ही नहीं, इसमें क्या बोलते हो नया. बराबर. फिर એટલે આપણે 2 વાર કર્યું છે કે ભાઈ સંભાવ નિકાલ કરો, પછી આગળ શું કહેવા માંગે તું?
એટલે આપણે લઈ જઈ શકતા નથી આપણી મરજીથી, સારું પણ લઈ જઈ શકતા નથી અને ખરાબ પણ આપણે આપણી મરજીથી લઈ જઈ શકતા નથી. પણ એ બંધાયું, જેવા ભાવે બંધાયું ને જેટલું ભારે બંધાયું એના આધારે એ ઓટોમેટિક આગળ આવી જાય, આપણી ઈચ્છા હોય કે ના હોય. એ બધું આગળ આવ્યું છે માટે તો દરેકનું જુદું જુદું છે ને. કહેવાય બધાય મનુષ્ય, સ્ત્રી એ સ્ત્રી કહેવાય, પુરુષો પુરુષ કહેવાય, પણ દરેકનો ઘાટ, નકશો, રંગ, રૂપ બધું જ જુદું છે ને. તો શાના આધારે જુદું છે? તો કે આવ્યું છે, લઈને આવ્યા છે. જબરજસ્ત પુણ્ય હોય તો રૂપ મળે, ઘાટ મળે, બધું મળે. અને એ હોય તો રૂપ, ઘાટ, કલર ના મળે. એટલે પોતાના શરીરને લઈને જ પોતે દુઃખી થયા કરે. આ કેવું સમજાય? तो प्रतिक्रमण करने का तो है ना अपने पास, हथियार तो है ना. ये फौजी लोग सरहद पे जाएंगे, मान लो कोई महात्मा है तो क्या उसको गोली नहीं चलाने की? मारने के लिए ही चलाते हैं ना. तो सभी गोली लगती है तो वो फौजी बना है, इसके लिए उसको पेमेंट मिलता है, गवर्नमेंट उसकी देखभाल करती है. तो जब टाइम आए तो दुश्मन के साथ लड़ने का है. लेकिन शुद्धात्मा तो शुद्धात्मा ही है ना. शुद्धात्मा लड़ेगा तो जो फौजी बना है तो कि फौजी किस आधार से बना है? तो कि वो संस्कार लेके आया है तभी फौज में जाता है. गुजराती लोग फौज में नहीं जाते हैं, जाते हैं तो कि नहीं, ये अपना काम नहीं भाई, लड़ने का अपना काम नहीं. तो ये फौजी उसका संस्कार लेके आया है तभी वो फौज में जाएगा. तो वो भी संस्कार का संभव से निकाल करना है. लड़ना मतलब क्या है? तो जो वो संस्कार ले के आया है तो आज उसका टाइम आ गया, इसलिए वो निशान लगा कर मारता है. लेकिन सभी गोली दुश्मन को नहीं लगती है, लेकिन भाव तो है ना मारने का. तो वो शुद्धात्मा है. तो गोली किसको मारेंगे? वो शुद्धात्मा को मारेंगे. तो जो शरीर दिखाई देता है वही मारने वाला भी रूपी, मार खाने वाला भी रूपी, अरूपी है वो तो जानने वाला है. मैं शुद्धात्मा हूं. इस तरह से आगे बढ़ने, सभी एंगल से समझने का है. इसलिए बोलते हैं कि ये विज्ञान समझने का है, सभी एंगल से समझने का है. बराबर. हाँ, जय सच्चिदानंद. हाँ, ये ऑफिस પાસે છે તું?